કચ્છની ધરા એ સંતો મહાપુરુષોની ભૂમિ છે. કચ્છી સંત ઓધવરામજી મહારાજે સમાજ ઉત્થાન માટે કરેલા કાર્યો આજે પણ લોકોનું માર્ગદર્શન કરી રહ્યા છે. તેવું અબડાસા તાલુકાના જખૌ ખાતે ઓધવરામજી મહારાજના નૂતન મંદિર પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અને સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. કચ્છી સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવારના ઉપક્રમે આયોજિત ધર્મોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. તે બદલ મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે ભાનુશાલી સમાજની મહેનત, સમર્પણ, સાહસ વૃત્તિ અને સેવા પારાયણતાની સરાહના કરી હતી. તેમણે સમાજ રત્ન ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સહિત સમાજના મહાનુભાવોએ રાષ્ટ્ર માટે કરેલા સમર્પણને યાદ કર્યા હતા. સમાજના જીવદયા અને માનવ સેવાના કાર્યો અન્ય સમાજ માટે પથદર્શક છે. પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોથી સામાજિક સંગઠન વધુ મજબૂત થતું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સીએમ પટેલે પોતાના ઉદબોધનની શરૂઆત હિંગલાજ માતાજી, ઓધવરામજી મહારાજ, વાલરામજી મહારાજના જય ઘોષથી કરી હતી. કચ્છીજનોને કચ્છી બોલીમાં રામ રામ કર્યા હતા. હરિદાસજી મહારાજની પ્રેરણાથી 100 ગામોમાં ઘાસચારાની વ્યવસ્થા કરાઈ હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ પરશુરામ જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. ઓધવરામજી મહારાજે છૂત અછૂતના ભેદ દૂર કરી સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો છે. તે રીતે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સર્વેના વિકાસના મંત્ર અપનાવ્યો છે. સાથે વિકાસની યાત્રામાં પ્રકૃતિની રક્ષાની ચિંતા સેવી છે. આઝાદી પછીના અમૃતકાળમાં વડાપ્રધાને વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. તેમાં આપણે સૌ જોડાઈએ તેવું આહવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કચ્છવાસીઓ પાણીની અગત્યતા જાણે છે. વરસાદનું પાણી સંગ્રહ કરવાની દિશામાં પ્રયાસો કર્યા. વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો. સાથે સ્વચ્છતા અને જન જનનો સ્વભાવ બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. કચ્છીજનો સાલ વડે સન્માન કરે છે. તેની પાછળ વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલનો મંત્ર ચરિતાર્થ થાય છે. સમાજના ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. ગરીબોના ઉત્થાન માટે ભાનુશાલી સમાજ પ્રથમ નંબરે હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તે રીતે જ વડાપ્રધાન મોદીએ દરેક યોજનાઓ ગરીબો અને વંચિતોને ધ્યાને રાખી બનાવી છે. ત્યારે આ યોજનાઓના લાભ જન જન સુધી પહોંચાડવા સમાજ સહભાગી બને તેવી હાકલ કરી હતી. નવ સંકલ્પ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ ચરિતાર્થ કરવા સહભાગી બનવા ભાનુશાલી સમાજે આહવાન કર્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 101 નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાવાયો હતો. મુખ્યમંત્રીએ આ ધર્મોત્સવ અનવ્યય આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા યુગલોને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીના હસ્તે 42 કન્યાઓને કન્યાદાન અપાયું હતું. આ પૂરે જખૌ તીર્થધામ ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરે દર્શનનો લાભ લીધો હતો. કચ્છી સંત હરિદાસજી મહારાજ અને સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને આવકાર આપ્યો હતો. મંદિરે દર્શન બાદ મુખ્યમંત્રીએ ઉપસ્થિતોનું અભિવાદન કર્યું હતું. સમારોહ સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કચ્છી સંત પૂજ્ય હરિદાસજી મહારાજ અને દેશ મહાજનના આગેવાનો દ્વારા કચ્છી પરંપરા અનુસાર સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ દેવજીભાઈ વરચંદ અને તમામ ધારાસભ્યોનું સમાજના આગેવાનો કનૈયાભાઈ શેઠ, પઠાઈભાઈ, સેવા સમાજના પ્રમુખ હર્ષદભાઈ મંગેના હસ્તે સન્માન કરાયું હતું. મને 2-3 શબ્દો મેં લખીને આપ્યા છે. કચ્છમાં જઈએ તો કચ્છીમાં શું કહેવાય એમ. ક્યાં આવ્યો, કેમ છો બધા મજામાં? મુझे કચ્છી ભા બહેણું કે જજા કરીને રામ રામ. મારા સૌ કચ્છી ભાઈ બહેનોને રામ રામ. આજે ખૂબ સારી શરૂઆત થઈ ગઈ છે. મને અહીંયાથી જણાવવામાં આવ્યું છે કે મહારાજશ્રીએ 100 ગામોમાં ઘાસચારો આજથી શરૂ કરી દીધો છે. સૌ સંતોના ચરણોમાં નમન. સૌના કલ્યાણ, સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરતું એક દિવ્ય ચેતના કેન્દ્ર આ ઓધવરામ મંદિર છે. મુનિશ્રેષ્ઠ, આજે પરશુરામજીની જન્મ જયંતિ આપ સૌને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મુનિશ્રી પરશુરામજી જયંતિના પાવન પર્વે ગુરુશ્રી ઓધવરામજીના પવિત્ર તીર્થસ્થાને સુવર્ણ મહોત્સવનું આયોજન થયું છે. તેમાં મને સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ મારા માટે ગૌરવની વાત છે.
ગુરુ શ્રી ઉધમરામજીનું જીવન તો સમાજ માટેના સમર્પણનું જ્વલંત ઉદાહરણ છે. હું અહીંયા મંદિરે દર્શન કરીને આવતો હતો ત્યારે દિવાલ ઉપર લખેલું હતું કે રામ એટલે ઉદ્ધવ રામ. એટલે એમણે એમનું જીવન સાર્થક કરી દીધું છે. આપણે એમના માર્ગે ચાલવાનું છે. બસ આપણે એમના માર્ગે ચાલીએ તો આપણે રામ તરફ આગળ વધીશું. બધા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક પ્રગતિની સાથે સમાજના તમામ વર્ગોના કલ્યાણ અને સામાજિક સમરસતા સાથેની વિકાસની નેમ રાખી છે. અહીંયાથી હમણાં કહેતા હતા કે અહીંયા પાણી આવી ગયું છે એટલે અમે કચ્છ પાછા આવીએ, પણ માનનીય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે કે ફોરેનથી લોકો પાછા પરત ભારત આવી રહ્યા છે. ગુરુ શ્રી ઉધમરામજીએ પણ તેમના સમયમાં છૂત અછૂત ભાવને દૂર કરીને સમાજમાંથી કુટવેઓ કુરિવાજો સામેની ચેતના જગાવીને સામાજિક સમરસતાનો સંદેશો આપેલો છે. આ ત્રિદિવસીય મહોત્સવ આયોજનમાં પણ એ જ ધર્મપરાયણતા અને સેવા પરંપરાને આગળ વધારતો આજનો આ અવસર છે. પૂજ્ય ઉદ્ધવરામજીના કૃપા આશીષ અને આપ સૌના સહયોગથી આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સેવારત રહીશું એવો મને આપ સૌ પર વિશ્વાસ છે. અને જ્યારે આપણે કચ્છમાં આવ્યા હોય અને જ્યાં જન્મ્યા હોય શ્યામજી કૃષ્ણ વર્મા, તે કચ્છ અમારું છે. આજે જ્યારે સમગ્ર સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે જ્ઞાતિરત્ન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને કેમ ભૂલાય. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને પરમ ચેતનાને વંદન કરીને હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પોતાના ઉદબોધનમાં ત્રિદિવસીય ધર્મોત્સવમાં ઉપસ્થિત રહેવાની તક મળી તે બદલ પોતાની જાતને સદભાગી ગણાવી હતી. ગત રાત્રે માતૃશક્તિના થયેલા દર્શનનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ધર્મોત્સવમાં સાથે સમૂહ લગ્નના આયોજનની સરાહના કરી હતી. ભાનુશાલી સમાજ પોતાની માતૃભૂમિથી હંમેશા જોડાયેલો રહે છે. કર્મ માટે દેશ વિદેશમાં વસતા ભાનુશાલી મહાજનના લોકો ધર્મ માટે હંમેશા આગળ આવે છે, જેનો સાક્ષાત્કાર આજે જખૌમાં થઈ રહ્યો છે. આ તકે તેમણે દેશની આઝાદી માટે ભાનુશાલી સમાજ રત્ન ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા અને તેમના અસ્થિ વિદેશની ધરતીથી માદરે વતન વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લાવ્યા હતા તે વાત કરી હતી. સાથે જ સર્વેને સ્મારક નિહાળવા વિનંતી કરી હતી. સાથે દેશના અન્ય વિસ્તારોમાં રહેતા ભાનુશાલી સમાજે સ્થાનિક મતદાર યાદીમાં નામ નોંધાવી સરહદના સાચા સંત્રી બનવા આહવાન કર્યું હતું. આજે જ્યારે સૌ પોતાના એક માતૃ અને જન્મભૂમિ પ્રત્યેનો જે તમારો લગાવ અને પ્રેમ છે, આમ તો ભાનુશાલી સમાજ નવરાત્રી હોય એટલે બધું છોડીને 9 દિવસ પોતાના એ જન્મભૂમિ માતૃભૂમિ ઉપર આવી કરીને એ સાચા અર્થની અંદર પોતાની જે માતૃ અને જન્મભૂમિ છે એ આપણને યાદ કરાવતું હોય છે. મિત્રો, આજે આ મહાજન સમાજ કચ્છના સુખ દુઃખની અંદર સહભાગી બને છે. આજે આપણે દેશ અને દુનિયાની અંદર સમગ્ર ભારતના ખૂણે ખૂણે આજે કમાવા ગયા. આજે ભલે આપણે ત્યાં કર્મથી ત્યાં છીએ, પણ આપણે અહીંયા કદાચ કોઈ દુઃખની ઘડી હોય, સુખની ઘડી હોય, ત્યારે આ મારો મહાજન જે છે એ કચ્છની ચિંતા કરતો હોય, કચ્છના અબડાસાના ગામડાઓની ચિંતા કરતો હોય, હું તમને વંદન કરું છું. એ ગૌ માતાની વાત હોય, અહીંયા ધાર્મિક કાર્યની વાત હોય, સનાતન ધર્મ માટે કોઈ પણ સેવાનું કાર્ય હોય, ત્યારે આ સમાજ આગળ આવતો હોય છે. મિત્રો, ઉદ્ધવરામ બાપાને યાદ કરીએ, એ કે જેમણે હિન્દુ સનાતન ધર્મ માટે અહીંયા મોટા પ્રમાણમાં મારો પાટીદાર સમાજ બેઠો છે. મારે વિશેષ વાત નથી કરવી, પણ એમણે આપણા સૌને સાથે રાખી કરીને જે પ્રકારનું એક અદ્ભુત કાર્ય બધા વડીલો અહીંયા આપણા પાટીદાર સમાજના બધા તાળીઓથી વધાવીએ. મિત્રો, એક નાતો રહ્યો છે પાટીદાર સમાજ અને મહાજન સમાજ વચ્ચે, અને જે આજે આપણને અહીંયા મિત્રો દેખાય છે, ઉજાગર થાય છે. મિત્રો, આપણે યાદ કરીએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને. હમણાં અહીંથી વાત થઈ કે આપ જે શ્યામજી કૃષ્ણ વર્માના આપણે સૌ સંતાનો છીએ, એમના વારસદાર છીએ. મિત્રો, શ્યામજી કૃષ્ણ વર્મા એ ક્રાંતિવીર તો હતા, પણ ક્રાંતિ ગુરુ હતા. મિત્રો, અને જે વિદેશની ધરતી ઉપર રહી કરીને આ દેશને આઝાદી મળે, ક્રાંતિવીરો તૈયાર થાય, અને જે આપણા દેશની આઝાદી માટે સૌથી મોટું યોગદાન
એ શામજી કૃષ્ણ વર્માનું હતું. અને એમના અસ્થિઓ, એમની ઈચ્છા હતી કે આઝાદ ભારતની અંદર એમના અસ્થિઓ ત્યાં જાય, એમના જન્મભૂમિ ઉપર. મિત્રો, આ દેશની અંદર અનેક સરકારો આવી, કોને પણ ન સૂઝ્યું. પણ આપણે બધા ભાગ્યશાળી છે કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને દાયકાઓ પછી એમને વિચાર આવ્યો અને શામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ મિત્રો માંડવી એમની જન્મભૂમિ ઉપર લાવવામાં આવ્યા. એટલું જ નહીં, ત્યાં ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું અને દર વર્ષે આજે લાખોની સંખ્યામાં સૌ લોકો એમને વંદન કરવા માટે જાય છે. મિત્રો, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના ઉદબોધનમાં આ ધર્મોત્સવને અબડાસા અને કચ્છ માટે સુવર્ણ અવસર ગણાવ્યો હતો. આ તકે અબડાસા વિધાનસભા વિસ્તારના વિકાસ માટે માતબરી યોગદાન આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશના વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગદાનથી કચ્છની ધરા નર્મદાથી નંદનવન બની છે. સરકારના સહયોગથી કચ્છ જિલ્લો વિકાસના પંથે અગ્રેસર થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. અહીંના તીર્થધામોના વિકાસ માટે સહયોગ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પણ ગાલ કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબજી તો એની જે કાળ में 3 वरे में पा लिख्યું તો લખા છે ને એતરા મીઠા પોઠિયા ચણે. એટલે માને શ્રી મુખ્યમંત્રી શ્રી આપણો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે. મારા પાસે તો કોઈ એવો શબ્દ નથી કે આપને કઈ રીતે હું આભાર માનું. માને મુખ્યમંત્રી શ્રી અહીં પહેલો વિચાર કર્યો કે બોરે પહેલા ડિપોઝિશન આવ્યો, અહીં વિચાર કર્યો 50,000 થંભલા અને તાત્કાલિક અમિત શાહ સાહેબ પણ ત્યાં આવ્યા, પાંચ મુલાકાત કરેલા, મુખ્યમંત્રી શ્રી આવ્યા, અનેક મંત્રી શ્રી આવ્યા અને 24 કલાક में लाइट મળે ચાલુ થઈ અને મહિને के अंदर सजे कच्छ में કોઈ જગ્યાએ પણ લાઇટ બંધ ન, તાત્કાલિક કમજો કો પાંજો क्यों એના માટે પણ આભાર માન્યું. ગાલ કયો આગળ જે વખતા પાંચે નર્મદા જો કો ખેડૂત કે ચિંતા હોય કે નર્મદા જો પાણી અબડાસે માં ચીંદો ના ચીંદો કી થીંદો, પણ હી પાંજા દેશના વડાપ્રધાન શ્રી અને પાંજા મુખ્યમંત્રી શ્રીએ એક પણ એરિયો તમારો રહેવાનો નથી. નર્મદાના પાણી ખેડૂત માટે અને ખરેખર નેરીને આવ્યો કે પાંજી ગાડી અંદર નીકળીને એડી વડી પાઇપલાઇન આજ થઈ રહી है, बिल्कुल पांजे नजी में पहुंची रही है. तो इनके पाटे पा मुख्यमंत्री जो एतरो आभार मानो एतरो ओछो है. एर मळे धारासभ्य संसद सभ्य जिला पंचायत प्रमुख मळे व्यासी साहेबोटे साहेब हमारा शिक्षक नु कई करो कच्छ माटे. અહીં વિચાર કર્યો કે દુનિયા में 75 વર્ષ में स्पेशल कच्छ ला करे निर्णय के नाणु पहली बार 4100 शिक्षक खाली कच्छ ला करे. ये दुआ करी मुख्यमंत्री के એટલે કોઈ પાવટે શબ્દ ન એની જો કેન ભાષા में આભાર માન્યો. કચ્છી સંત હરિદાસજી મહારાજે આભાર દર્શન કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલના વક્તવ્યની પ્રશંસા કરી હતી. મૃદુભાષી મુખ્યમંત્રીને સાંભળવા એ એક લહાવો હોવાનું જણાવ્યું હતું. સંત પરંપરાને આદર આપવાના મુખ્યમંત્રીના સ્વભાવની પ્રશંસા કરી હતી. તેમણે મુખ્યમંત્રીને હરિદ્વારના કચ્છી આશ્રમની મુલાકાત લેવા નિમંત્રણ પાઠવ્યું હતું. સદગુરુ ભગવાન વાલરામ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવ અત્યારે 99 ચાલે છે, આવતા વર્ષે 100. એ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવની સત્કર્મોની શ્રૃંખલાની આ એક કડી છે અને આવી મહાન કડીમાં આપ પધાર્યા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જાજી આ નબળી વાતો નહીં કરું, દેવતા એક વાત કરું. મને એક વાત બહુ ગમી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભૂપેન્દ્રભાઈ અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમેરિકામાં આપે જોયું હશે ટીવીમાં, બધા જ સુરક્ષાના નિયમોને ભંગ કરી બંને જણા એકબીજાના હાથ જાલી પકડી ને પૂરું ગ્રાઉન્ડ ફર્યા. મોદીજીને કહેવું પડ્યું કે આ ટ્રમ્પ છે ને એ નિર્ભીક છે, એને કોઈ ભય નથી. એક ઘટના તે પછી આજે મેં નિહાળી. મારી ઉંમર 73, ભૂપેન્દ્રભાઈ 65, એનાથી નીચે નાનકા. હવે હું હાલું માંડ પછી મારે એમનો હાથ ઝાલવો પડ્યો અને ગાડી સુધી મને લઈ આવ્યા. એમના સુરક્ષા કવચ આ બધા જોતા રહી ગયા, બધા જ નિયમો તોડી નાખ્યા. પ્રોટોકોલ કહો છો, શું કહો છો, એ તોડી તાળીને પોતાની સાથે મને ગાડીમાં બેસાડ્યા. મેં કીધું ટ્રમ્પ પછી કોઈ નિર્ભીક માણસ હોય
મોદીજી પછી તો આ આપણા ભૂપેન્દ્રભાઈ છે. અરે યાર, એમને જરા બી ભય ન લાગ્યો દાદા. થેન્ક યુ તમને. મારે તમને ગાંધીનગરમાં મેં અત્યારે જ નક્કી કર્યું, હું એકલો આવીશ અને આપને 10 મિનિટ મળીશ. આ લોકોને કહી દેજો આવવા દે. દાદા, હાલતે હાલતે મેં આપને એક નિમંત્રણ આપ્યું હતું ઘણા વર્ષો પૂર્વ. આ જે સંસ્થાઓ છે ને, એના મૂળિયા હરિદ્વારમાં છે, શ્રી કચ્છી આશ્રમ, એમ મેં કહ્યું હતું. મેં ત્યાંનું આપને નિમંત્રણ આપ્યું અને મેં આપને એમ બી કીધું કે ઘણા સમય પૂર્વ અડવાણીજી, વાજપેયીજી, એ વખતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારી સર્વોચ્ચ એ બી સાથે આવ્યા હતા. 3 દિવસ કચ્છી આશ્રમમાં એક સેમિનારની યોજના કરી હતી, આયોજન કર્યું હતું. ત્યારે એનું સંચાલન અત્યારે શ્રી કચ્છી આશ્રમના સંચાલક શ્રી પઠાઈભાઈ ભાનુશાલી અહીંયા બેઠા છે. મારી બધી જ ત્યાંની જવાબદારીઓ એ સંભાળે છે. પાછળ બેઠા છે આપની. એના નંબર આપને આપી દઉં: 98-203-88-077. આપ ફોન કરજો અને એકવાર મુલાકાત લઈ લેજો. મારી હાજરી હશે તો હું રાજી થઈશ, ન હોઉં તો આપ જઈ આવજો, મને બહુ ગમશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કચ્છી સાંસદ વિનોદ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા સહિત વિવિધ અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સમિતિના પ્રમુખ હિમરાજભાઈ માવ અને તુલસીભાઈ દામા સહિત આગેવાનો અને કાર્યકરોની ટીમ, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ મહિલા મંડળ, યુવા મંડળના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન પરેશ ભાનુશાલી અને આભાર